હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. ના ના ના, તમે જે વિચારો છો તે આ નથી. આ દ્રાક્ષના આકારનો સોપ છે, જે એકદમ એન્ટિક અને એસ્થેટિક લાગશે તમારા બાથરૂમને કે તમારા વોશ બેસિનને કે કોઈ પણ જગ્યા પર તમે આ લગાવશો એટલે એકદમ યુનિક અને ટ્રેન્ડિંગ લાગશે. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે એકદમ એસ્થેટિક DIY સોપ લાવી છું, જે એકદમ ક્યુટ અને એટલો એસ્થેટિક લાગશે કે કોઈ પણ જોઈને આકર્ષાઈ જવાનું છે. અને હા, મજાની વાત તો એ છે કે જો તમારા બાળક તમને બહુ હાથ ધોવામાં વારંવાર હેરાન કરતા હોય ને, તો તેના માટે તો આ બેસ્ટ ઓપ્શન છે. આ સોપ જોઈને તો તે વારંવાર હાથ ધોવા માટે દોડી જશે. આ સોપથી તો તમે હાથ પણ ધોઈ શકો છો, અને જો કોઈને ગિફ્ટ આપવા માટે વિચારો છો તો આ પણ એક બેસ્ટ ઓપ્શન છે. તો ચાલો એકદમ સરળ રીતે આપણે ઘરે જ બનાવતા શીખી જઈએ ગ્રેપ્સ આકારનો સોપ. તો ફ્રેન્ડ્સ, અહીં ગ્રેપ સોપ માટે ઓનલાઈન મેં ગ્રેપ્સનો આખું ટોટલ વસ્તુ મેં ઓનલાઈન જ મંગાવી હતી, જેમાં સોપ, પછી તેના માટેની રસ્સી, જેનું મોલ્ડ આવે છે તે મોલ્ડ, પછી તેના કલર્સ અને તેનું ફ્રેગ્રન્સ. આ બધી જ વસ્તુ તમને એક જ જગ્યા ઉપર મળી જશે ઓનલાઈન. એમેઝોન ઉપરથી મેં મંગાવ્યું હતું. તમે પણ મંગાવી શકો. ઇઝીલી અવેલેબલ છે ઓનલાઈન. કોઈ પણ તમે વેબસાઇટ ઉપર જઈને આ વસ્તુ મંગાવી શકો છો. તો અહીં સોપ બનાવવા માટેનો મેં બેઝ લઈ લીધો છે. તે બેઝને મેં નાના નાના કટિંગ કરી લીધા છે. એકદમ સ્મોલ પીસીસમાં તેના ટુકડા કરી લેવાના છે. ત્યારબાદ તેની સાથે જે આ દોરી દેખાય છે તે દોરીને એકદમ એક સરખી સાઇઝમાં કટિંગ કરી લેવાની છે. બંને બાજુ બધી જ રસી એક સરખી કટિંગમાં હોય તેવી રીતે જ કટ કરવાની છે. લંબાઈ વધારવાની નથી કે ઓછી પણ નથી કરવાની. પછી ત્યારબાદ તેનું મોલ્ડ આપેલું છે તેની અંદરથી આપણે રસી પસાર કરી અને તેમાં 1 થી 2 નોટ બનાવી લેવાની છે, જેથી રસી બહાર નીકળી ન જાય તેના માટે. ધ્યાનથી જોજો. બહારથી અંદરની બાજુ રસ્સી પસાર કરી અને ત્યારબાદ અંદરની બાજુ મેં નોટ પસાર કરેલું છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે બધા જ હોલ છે તેની અંદર બધામાં રસ્સી મૂકી અને બધામાં નોટ કરી લેવાના છે. તમને દેખાય જ છે સ્ક્રીન ઉપર. ત્યારબાદ અહીં એક વાસણ લેવાનું છે, જેમાં આપણે સોપનો બેઝ કટિંગ કરેલો છે તે બેઝ એડ કરી લેવાનું છે. અને ત્યારબાદ ગેસ ઉપર એક પાણીની તપેલી મૂકવાની છે. અને ત્યારબાદ તે પાણી ગરમ થાય તેની ઉપર જે આપણે સોપ બેઝની તપેલી મેં જેમાં સોપ બેઝ એડ કર્યો છે તે તપેલી મૂકી દેવાની છે, જેનાથી ડાયરેક્ટ આપણે ગેસની ફ્લેમ ઉપર સોપ બેઝને મૂકવાનો નથી. પાણી એડ કરવાનું છે અને તેના ઉપર પછી ગરમ પાણીની ઉપર તપેલી મૂકવાની છે, જેનાથી સોપમાં કંઈ હાર્મ ન થાય. ત્યારબાદ એકદમ સોપ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ધીમે ધીમે હલાવતા રહેવાનું છે. તો ફ્રેન્ડ્સ, અહીં સોપ એકદમ મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે ફ્રેગ્રન્સ માટે તમે કોઈ પણ ફ્રેગ્રન્સ ઓઇલ લઈ શકો છો. તમને જે પણ ફ્રેગ્રન્સ ગમતી હોય તે ફ્રેગ્રન્સ પણ તમે ઓનલાઈન તેના આવે છે તે મંગાવી શકો છો. તો ત્યારબાદ મેં અહીં 2 થી 3 ટીપા ફ્રેગ્રન્સ ઓઇલના એડ કર્યા છે. ત્યારબાદ તેમાં કલર એડ કર્યો છે મેં 4 થી 5 ટીપા. ત્યારબાદ તેને સરસ રીતે બધું મિક્સ થઈ જાય એટલે આપણે જે મોલ્ડની બીજી બાજુનો ભાગ આવે છે તેમાં આપણે સોપ બેઝ પાથરી લેવાનો છે. આપણે સોપ બેઝ વધારે જ પાથરવાનો છે. લાઈન એકદમ જે સપાટી સુધી હોય ત્યાં સુધી નથી પાથરવાનું. તેના કરતાં આખી જે ઉપરની મેઇન સપાટી આવે છે, જે સાઈડમાં લાઈન દેખાય છે તમને, ત્યાં સુધી આખી ભરી દેવાની છે. અહીં મેં તમને બતાવવા માટે 2 થી 3 વાર ટ્રાય કરી છે, જેથી તમને દેખાશે. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે અહીં મેં થોડી થોડી કરીને એડ કર્યું છે. જ્યાં સુધી આપણે બીજી બાજુનો બેઝ બંધ ન કરીએ અને તેના ઉપરના હોલમાંથી જ્યાં સુધી સોપ બહાર નહીં નીકળે ત્યાં સુધી આપણે આ લિક્વિડ એડ કરવાનું છે. આ સોપ બેઝ એડ કરતો જવાનો છે. તમે જોઈ શકો છો કે હવે આપણે બીજા બધા હોલમાંથી સોપ બેઝ બહાર નીકળે છે. તેવી રીતે બધામાંથી જેમ બહાર નીકળે તેવી રીતે આપણે ઉપર આ સોપ બેઝ આપણે પાથરી દેવાનો છે વ્યવસ્થિત રીતે. આ પથરાઈ જાય ત્યારબાદ તેને 3 થી 4 કલાક માટે રેસ્ટ ઉપર મૂકી દેવાનો છે. અને રેસ્ટ થઈ જાય, આપણે નોર્મલ ટેમ્પરેચર જ ઉપર મૂકવાનું છે. ત્યારબાદ તમે જોઈ શકો છો નોર્મલ આપણે એકદમ સિમ્પલ આપણે કોઈ ઉતાવળ કર્યા વગર બંને બાજુને ખોલી દેવાનું છે મોલ્ડને.
ત્યારબાદ હાથની મદદથી આપણે ધીમે ધીમે કરી અને ચક્કુની મદદથી કાપી એક એક વસ્તુ, તો તમે આસાનીથી તેને બોલ્સ આ રીતે કાઢી શકો છો. અને હા, જો આ સિલિકોનનું મોલ્ડ હોય તો તમને, જો તમે નવા હોય તો તમને સિલિકોન મોલ્ડ જો હોય તો વધારે તમને ઇઝી પડશે. આ પ્લાસ્ટિક મોલ્ડ છે એટલે તમને થોડુંક કાઢવામાં કદાચ પરેશાની થાય તો તમે સિલિકોન મોલ્ડ પણ લઈ શકો છો. ત્યારબાદ તમે કાઢશો, ત્યારબાદ તેને ગ્રેપ સોપનો આપણે આકાર આપવાનો છે વ્યવસ્થિત રીતે. આને મેં આખું જ કાઢ્યું હતું એટલે આપણે જાતે હાથથી તેને સરસ રીતે સાઈડની કોર બધી કાઢી લેવાની છે અને એકદમ બોલ્સ જેવા રેડી કરી લેવાના છે. અહીં ઘણા બધા કલર્સ અવેલેબલ છે. ગ્રીન કલર, ઓરેન્જ કલર, રેડ કલર, તમને જે કલર પસંદ હોય તો તમને તે કલર પણ તમે એડ કરી શકો છો. અહીં મને બ્લેક કલર ખૂબ જ પસંદ આવ્યો હતો એટલે મેં એ કલર એડ કર્યો છે. તમે બીજો કલર પણ કોઈ એડ કરી શકો છો. ત્યારબાદ તમે સરસ રીતે જોઈ શકો છો કે મેં એક પછી એક ગ્રેપ્સને મેં સાથે જોઈન્ટ કરતાં નોટ બાંધી છે, જેથી આ એક સરખી આપણને ગ્રેપ સોપનો આકાર આપી શકીએ આપણે. તે રીતે મેં એક એકને જોઈન્ટ કરતાં નોટ્સ બાંધી લીધી છે, જેથી આપણને એકદમ પ્રોપર ગ્રેપ્સ દેખાય. તમે એકવાર તો દૂરથી દેખાડશો લોકોને તો કોઈને પણ ખબર નહીં પડશે કે આ ગ્રેપ્સ છે કે સોપ છે. હંમેશા ગ્રેપ્સ જ લાગશે. તો ફ્રેન્ડ્સ, આ એકદમ ઇઝી રીત છે. જો તમારી પાસે સિલિકોન મોલ્ડ હોય ને તો તે જ યુઝ કરજો, તો તમને વધારે ફાવશે. તો ફ્રેન્ડ્સ, અહીં બધી જ આવી રીતે આપણે એક એક કાઢી અને સરખી રીતે બધાને એક એક ભેગી કરી ને નોટ્સ, સરસ રીતે એની નોટ્સ બાંધી લેવાની છે. એક એક આપણે, તમને જો નોટ્સ સરખી બાંધતા ન આવડે તો આપણે જે નાની નાની ચોટલીઓ ગૂંથીએ છીએ હેરમાં, તે રીતે પણ બાંધીને સરસ રીતે તેને ગોઠવી શકો છો, જેથી તેનો લુક સરસ આવે. તો ફ્રેન્ડ્સ, આજની આ મારી તમને સોપની રીત કેવી લાગી તે મને જરૂરથી જણાવજો. અને હા, આ તમે કોઈને ગિફ્ટમાં પણ આપી શકો છો અને તમારા બાળકો તો પાક્કું ખુશ થઈ જવાના છે. તો મને કોમેન્ટમાં જણાવજો કે ગિફ્ટ માટે છે કે બાળકો માટે છે. તો ફ્રેન્ડ્સ, આજની મારી એસ્થેટિક DIY તમને કેવી લાગી તે મને ચોક્કસથી જણાવજો. અને હા, આવી એસ્થેટિક અને DIY તમને નવી નવી વસ્તુ જોવા માટે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને નવા વિડીયો તમને તરત મળી રહે. તો ફ્રેન્ડ્સ, મળીએ નવા વિડીયો સાથે અથવા નવા એસ્થેટિક DIY. મારી નવી વસ્તુ મને ટ્રાય કરવી બહુ જ ગમે છે. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમને બધી વસ્તુ જોવા મળશે. તો ચાલો મળીએ. બાય બાય. જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.